હાલો મિત્રો, કેટલા દિવસથી આપણે લોગ નહોતો આવ્યો અને આજે આપણે વેરું આવી ગયું જરાક. એટલે જો ટ્રેક્ટર ધોઈ નાખ્યું, બે ટ્રેક્ટર ધોઈ નાખ્યું. આ કેવલ કંઈક એમાં નડીમાં કંઈક કરે છે. હા હાલો. અને બે ટ્રેક્ટર જો લાઈનમાં રાખી દીધા અને હજી ઓઇલ કરવાનું બાકી છે. એમાં આપણે અહીંયા લાઈન તૂટી ગઈ હતી, આપણે લાઈન ખોદવાની છે. તૈયાર કરી લીધું પાવડાની. અહીંયા તૂટી ગઈ લાઈન, અટાણે દેખાતું નથી કારણ કે મોટર ચાલુ નથી. એટલે મોટર ચાલુ થાય એટલે અહીં મલકનું પાણી નીકળે. અને વાં આપણે વાડીમાં જે ઓલી નારિયેલી વાવી એટલે ત્યાં આપણે નળી માપવાની છે, ત્યાંથી નળી લંબાવવાની છે અને ધોયો કર્યો એમાં પાણી જાહે. હાલો ત્યાં જઈએ આપણે મિત્રો. જાતા જાતા આપણે 25 તારીખે આપણે વાવણું કર્યું અને હજી આપણે જોઈ લઈએ કેટલા ગોટા નીકળી ગયા, કારણ કે પોળા તો બહાર નીકળી ગયા. જો હમણાં બતાવું, કારણ કે આપણે વાવણું કરીને 2-3 દી થઈ ગયા એટલે હવે તો પોળા ઉપડી ગયા. જો પોળા ઉપડી ગયા અને બાયણે કોટા નીકળી ગયા. જો બધા એમાં ઘણામાં પોળા ઉપડી ગયા, આખી હારું ઓલી થઈ ગઈ પોળા ઉપડીને. અને વાય ને ઓલા હેઠે હજી નારિયેલી વાવી, એ હેઠે બધેમાં નારિયેલી વાવી. જો મિત્રો આવી ગયા અને અહીંયા નાકું છે એટલે હમણાં હાથીની રાહ પાકી એટલે નાકું જડતું નથી. એટલે હમણાં ગોતી અને પાછી ત્યાંથી લાઈન માપવાની છે. અને આપણા પાસે કંઈ માપવાનું નહોતું એટલે આપણે દેશી જુગાડ કર્યો. 20 ફૂટનો કટકો હતો લેનનો અને એનાથી આપણે માપવાનું છે. અને લીમડા સુધી આપણે જવાનું છે એટલે ત્યાં સુધી માપ લઈ અને પછી આટલી આપણે નળી લેવાની છે. હાલો મિત્રો, જો અહીંયા આપણે પૂગી ગયા અને 20 ફૂટનો એક કટકો હતો અને વાંથી અહીં સુધી આપણે માપી લીધું. એટલે કેટલા 10 કટકા થયા અને 2 ફૂટ જેવું થયું. અને એ કટકાથી મપાઈ ગયો એટલે હવે આપણે જઈ અને નળી લેવાની છે. કારણ કે જો આ નારિયેલીની બધી વાવી દીધી અને નારિયેલી વાવી દીધી પછી આપણે વચમાં નળી રાખવાની છે. વચમાં નળી રાખીએ એટલે બે બાજુ પાણી જાય, આ બાજુ ને ઓલી બાજુ, બે બાજુ ઢાર છે એટલે બે બાજુ પાણી જાહે. અને જો આ આંબો વાવ્યો અને વચમાં મોટા ઓલા જાંબુ હતા એનાય બી વાવી દીધા. અને જાંબુનો જો આ થોડાક દી પહેલાં વાવ્યું હતું જાંબુનું મોટું ઝાડવું, લીમાય જો કોટા નીકળી ગયા કારણ કે વરસાદ થઈ ગયો એટલે લીમાય કોટા નીકળી ગયા. એટલે આખે હેઠે આપણે જો નારિયેલી વાવી દીધી અને હજી એમાં વાવવાનું બાકી છે, રોપ વાવવા. કારણ કે થોડાક ગુંદાના હતા રોપ એટલે એ આપણે ખોદીને હજી વાવવાના છે. આની કોર જો બધે વાવણા થઈ ગયા કમ્પ્લીટ, વાડી હાવ ચોખ્ખી થઈ ગઈ. અને હજી વરસાદની જરૂર છે. જો વરસાદ થઈ જાય તો માંડવી ઝડપથી ઉગી જાય. અને કોટાતા નીકળી ગયા છે, માંડવીના ઘણા પોળા ઉપડી ગયા. એટલે હવે જાજો ટાઈમ નહીં થાય, બાયણે હારે થઈ જાય માંડવી. અને આ જો ધવલભાઈ અમારે જો ઓલું જાંબુનું ઝાડવું છૂટું પડી ગયું હતું એટલે એની વાં લાકડી ખોડી અને આ ઝાડવું બાંધી દીધું. અને અહીં બધા હેડમાં નારિયેળી વાવી દીધી અને હજી રોપ પડ્યા એ આપણે ઓલી બાજુ હજી વાવવાના છે. અને હજી બીજા પણ લીંબુના રોપ છે ઘણા, એ આપણે જે બે નારિયેળીની વચમાં આપણે ખોળવાના છે. વૃક્ષ વાવો અને વરસાદ લાવો કીધું તા છે એટલે વધારે પડતા વૃક્ષ વાવો અને વરસાદ લઈ આવો. કારણ કે વધારે જો વૃક્ષ હશે તો જ વરસાદ આવશે અને ઓક્સિજન પણ આપણે મળશે. કારણ કે જો ચારે હેઠે અમારે જો બધા લીમડા ને બધું છે અને હજી પણ અમે લીમડાના, જાંબુના, તાળીઓના એવા ઘણા બી આમાં નાખીએ જ છીએ કારણ કે ચોમાસામાં ઉગી જાય એમ. હાલો મિત્રો, આપણે ત્યાં હતા તે પાછા આપણે બીજા હેઠે આવી ગયા અને હજી બીજા હેઠે અહીંયા હજી વૃક્ષો આપણે વાવવાના છે. કારણ કે હજી અહીંયા ધોવાય એટલે ઘણું ઓલું થાય એટલે ન્યાય હજી આપણે નારિયેલીના, જાંબુના એવા આપણે હજી વૃક્ષ વાવવાના છે. એટલે અહીંયા ઘણી જગ્યા પડી એટલે હજી આ હેઠેથી હજી ઓલા હેઠે, કારણ કે ઓલા હેઠે હજી બીજું નાખું છે એટલે પાછું હજી ત્યાં હજી પાછી લાઈન બીજી આપણે રાખવાની છે. એટલે આની પાછું એ 20 ફૂટના કટકાથી ચાલુ કર્યું પાછું માપવાનું. જોઉં અને
થોડીક વાર થઈ અને માપી લીધું એની, એટલે કેટલા 14 કટકા થયા અને કેટલા 280 ફૂટ જેવું થયું. આ 20 ફૂટનો કટકો છે ને તે વાંધો માપી લીધું. અને હવે એ બધા ટોટલ કરીને આપણે લાઈનનું ફીંડું જ લેવાનું થાય, બરાબર? લાઈનનું ફીંડું જ લેવાનું થાય, કારણ કે નબરીનું તો આપણે જોઈએ જ નહીં, બધું ઓલું જ જોઈએ. અને આ હેઠે આવી ગયા ને નાખવું છે, અને કેવલભાઈ થાકી ગયા જરાક એટલે એ બેસી ગયા. અને આ બાજુ જોયું તા ઘણો આદર થઈ ગયો, વરસાદ આવે એવું થઈ ગયું, પણ વરસાદ આવી છે નહીં, કારણ કે પવન છે એટલે વરસાદની એવી બીક નથી. એટલે હાલો મિત્રો, આપણે લેન માપી લીધી, બધું કમ્પ્લીટ કરી અને હવે આપણે ઘરે ઓલું ખોદવાનું છે. લાઈન તૂટી ગઈ એટલે હવે ત્યાં જઈએ, જ્યાં બધા લાઈનનું બધું લઈને જાય છે. અને હવે ત્યાં લાઈન ખોદી જવા, કારણ કે ઝાડવા વાવવાનું છે એટલે ત્યાં પાણી તો બે દીએ ચાલુ જ રાખવાનું છે, એટલે પાણી. હાલો મિત્રો, આપણે લાઈન ખોદવાનું છે, જો પાણી નીકળે તો અગોચર બધું ઉપાડવું જોઈએ, અને પછી આપણે લાઈન ખોદવાનું ચાલુ કરીએ. અને લાઈન થોડી ખોદીને પાછા મળ્યા આપણે. ચાલો હાલો મિત્રો, ફાઇનલ તો આપણે અડધો ખાડો ગાર નાખ્યો, અને એમાં મલક જો પાણા નીકળ્યા હતા, કારણ કે પહેલી વાર ખોદ્યું તો અહીં હાંધી નહોતી લાઈન, એટલે હાલો મિત્રો કયું ના ખોદતા હતા તો આપણે લેન જડી ગઈ અને હવે એને હાંધવાની છે, તો આપણે હાંધી લઈએ અને વિડીયોને પૂરો કરીએ. અને વિડીયો પૂરો થતાં પહેલાં વિડીયોને લાઈક, કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.